આજે તો 2026 નો આપણો પહેલો દિવસ ને આજે તો પપ્પાનો બર્થડે ને આપ્યું પપ્પાને ગિફ્ટ. હર હર મહાદેવ અને જય માતાજી. ભાઈ તો આપણે 2026 નો પહેલો દિવસ હતો અને પછી આપણે એને મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા અને વાગી ગયા હતા 7:45 ને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો હતો ને મમ્મીએ રોટલી બનાવતા હતા ને બે બનાવતા હતા ચા અને પછી આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા માટે ચા પાપડ અને રોટલી. અને પછી આજે પપ્પાનો બર્થડે હતો પપ્પાને હેપી બર્થડે કહી દીધો, નવા વર્ષના રામ રામનો કહી દીધા. અને પછી પપ્પાને થોડું ખીચું હળવો કરવા માટે આપણે લઈ દીધા 500 રૂપિયા વાપરવા માટે. અને પછી આપણે ઠેલો મારી દીધો ખંભે ને આપણે ગાડી પણ નીકળી ગઈ ને પછી આવી ગયા ડાયરેક્ટ મહાદેવના મંદિરે અને મહાદેવના દર્શન કરીને પછી આપણે નીકળી ગયા કામે જવા માટે. અને સાંજ પડી ગઈ હતી ને પછી આવી ગયા આપણે ઘરે ને પછી આપણે નીકળી ગયા માતાજીને મઢે જવા માટે. હા ભાઈ 2026 બેસે છે એટલે નવું વર્ષ કહેવાય ને પછી માતાજીને મઢે આવી ગયા ત્યાં આપણે દીવા કરીએ અને માતાજીને પ્રાર્થના કરી આ વર્ષ બધાને સારું છે અને બધાને સાજર રાખે ને પછી આવી ગયા આપણે ઘરે ને પછી આજે પપ્પાનો બર્થડે હતો એટલે આપણે ઘરે ઢોસા બનાવ્યા હતા ને પછી આપણે નીકળી ગયા હતા બજારમાં આવી ગયા હતા ને આજે મેં પપ્પાને કીધું પપ્પા તમારો આજે બર્થડે છે તમારે પાર્ટી તો કંઈક આપવી પડી કે આ તો જેને જે ઠંડુ ખાવું હોય ને લઈ આવો. અને પછી આવી ગયા હતા આપણે ઘરે ને પછી એને આપણી ફેવરેટ આઈસ્ક્રીમ હતી આપણા માટે આપણે આઈસ્ક્રીમ લીધું હતું ને પપ્પા માટે આપણે લેવા હતા ગિફ્ટ. તો પછી એ પપ્પાને આપી દીધું હતું ને પછી મેં બેનને બધાને પૂછ્યું મેં તો આમાં તમને ખબર હોય બોલો મેં તો આમાં શું હશે ગિફ્ટમાં. તો કે અમને જ નથી ખબર. તો પછી પપ્પાએ અનબોક્સિંગ કરી નાખ્યું ને પપ્પાનો જૂનો ફોટો હતો ને મેં ફ્રેમ કરાવ્યો હતો ને પપ્પા એ જોઈને તો બહુ ખુશ થઈ ગયા હતા. અને પછી આ ફ્રેમ મેં મમ્મીને બેનને બધાને બતાવી તેને બધાને બહુ જ સારી લાગી. તમને કેવી લાગી મને કોમેન્ટ કરી દીધો અને આ વિડીયો તમને સારો લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા કરી દેજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ.